हेलो फ्रेंड्स, જાનુ ધ કિચન હાઉસમાં તમારું સ્વાગત છે। આજે હું સરસ મજાની છોલે મસાલા શાકની રેસીપી લઈને આવી છું અને હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલ ખૂબ ઝડપથી તમે સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો, શેર કરજો, જેથી આવનારા નવા વિડીયો તમારા સુધી તુરંત પહોંચી શકે। તો રાહ શેની જોઈ છે, ચાલો જોઈ લે ફટાફટ રેસીપી। આ પંજાબી છોલે છે, તમે જરૂર એકવાર ટ્રાય કરજો। હવે આપણે એક વાટકી જેટલા મેં કાબુલી ચણા આવે છે તે લીધેલા હતા અને તેને મેં ઓવરનાઇટ માટે પલાળીને રાખેલા છે। હવે એક આપણે પ્રેશર કુકર લેવાનું છે, તેમાં આપણે ચણાને એડ કરી દઈશું। હવે તેમાં આપણે અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે। હવે તેમાં આપણે સ્વાદ અનુસાર નમક એડ કરી દઈએ। હવે તમે જોઈ શકો છો જે ચણા છે એની ઉપર થોડુંક પાણી આવે એટલું જ આપણે પાણી એડ કરવાનું છે, બહુ વધારે નથી કરવાનું। હવે એક તમાલપત્ર આપણે એડ કરી દઈએ, એક તજનો ટુકડો એડ કરવાનો છે, એક બાદિયાનું ફૂલ એડ કરવાનું છે, એક મોટો એલચો એડ કરી દઈએ અને 3 થી 4 નંગ લવિંગને આપણે એડ કરી દેવાના છે। હવે ઢાંકણ ઢાંકીને આપણે 4 થી 5 વિસલ કરી લેવાની છે। ચણા એકદમ સરસ રીતે બફાઈ જવા જોઈએ અને દાણો છૂટો રહે તેવી રીતના આપણે બાફવાના છે। હવે અહીંયા ડુંગળી, મરચાં, લસણ અને ટમેટા લીધેલા છે। હવે મિક્સર જાર લેશું, તેમાં આપણે ડુંગળી એડ કરી દેવાની છે, 2 નંગ લીલા મરચાં એડ કરવાના છે, એક આદુનો ટુકડો એડ કરવાનો છે, 6 થી 7 લસણની કળી એડ કરી દઈ। હવે ઢાંકણ ઢાંકીને આપણે તેની સરસ મજાની પેસ્ટ બનાવી લેવાની છે। તમે જોઈ શકો છો સરસ મજાની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે, બસ આવી જ આપણે તૈયાર કરવાની છે। હવે તેને આપણે સાઈડ ઉપર રાખી દઈશું એક બાજુ। હવે અહીંયા પ્રેશર કુકરની સીટી પણ થઈ ગઈ છે, ચેક કરી લઈએ આપણે। તમે જોઈ શકો છો હવે જે ખડા મસાલા હતા તે આપણે તેને એક પ્લેટમાં કાઢી લેવાના છે। તમે જોઈ શકો છો ચણા એકદમ સરસ રીતે બફાઈ ગયા છે અને જરા પણ રેબાણા નથી, બસ આવો જ દાણો આપણે સરસ રીતે રાખવાનો છે। હવે વઘાર કરી લઈએ, એક પેન મૂકશું, તેમાં આપણે અત્યારે 3 થી 4 ચમચી જેટલું તેલ એડ કરવાનું છે। તેલ આવી જાય 1 ચમચી જીરું એડ કરી દઈ, 5 ચમચી જેટલી હિંગ એડ કરવાની છે અને જે ડુંગળીની પેસ્ટ તૈયાર કરેલી હતી તે આપણે તેમાં એડ કરી દઈશું। હવે તેમાં આપણે થોડુંક પાણી એડ કરી દેવાનું છે। હવે સરસ રીતે આપણે પહેલાં ડુંગળીને સાંતળી લેશું, પાણીનો ભાગ બળે ત્યાં સુધી આપણે તેને સાંતળવાની છે। હવે ટમેટાની પણ પ્યુરી કરીને રાખેલી છે તે પણ આપણે એડ કરી દઈ અને સરસ રીતે સાંતળી લેશું। આ પંજાબી શાકને ટક્કર મારે તેવા સરસ મજાના છોલે તૈયાર થશે। 5 ચમચી જેટલી હળદર એડ કરી દઈ, 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરવાનો છે, 5 ચમચી આમચૂર પાવડર એડ કરવાનો છે, 2 ચમચી જેટલી કસૂરી મેથી એડ કરી દઈ અને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું। હા, તમને મારો વિડીયો કેવો લાગે છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। હવે તેમાં આપણે 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરી દઈ, 1 ચમચી છોલે મસાલો આવે છે તે પણ આપણે એડ કરવાનો છે અને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું। સુગંધ તો એવી સરસ મજાની આવે છે। ઢાંકીને આપણે તેલ છૂટું પડે ત્યાં સુધી તેને રાખવાનું છે। તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે સુગંધ પણ આવવા લાગી છે। સ્વાદ અનુસાર આપણે નમક એડ કરવાનું છે, નમક આપણે સાચવીને એડ કરવાનું છે। હવે જે ચણા બફાયેલા હતા તે આપણે તેમાં એડ કરી દઈશું અને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું। જો તમારે દહીંવાળા છોલે મસાલાની રેસીપી જોતી હોય તો યુટ્યુબમાં મારી ચેનલ છે, ત્યાં જઈને તમે જોઈ શકો છો। હવે ઢાંકીને ફરીથી આપણે તેને થવા દેવાના છે, તેલ એકદમ ઉપર આવી જશે બધું, તમે જોઈ શકો છો અને ઘટ પણ થઈ ગયા છે। ઉપરથી આપણે 2 થી 3 ચમચી જેટલી કોથમીર એડ કરી દઈ। હવે આ પંજાબી છોલે તૈયાર થઈ ગયા છે, એકદમ ટેસ્ટી છે, તમે જરૂર એકવાર ટ્રાય કરજો। હવે તેને આપણે સર્વિંગ બાઉલમાં જ લઈ લેશું, ઉપરથી આપણે કોથમીરથી ગાર્નિશ કરી દેવાનું છે। તો છે ને સરસ મજાની રેસીપી। તો કેવી લાગી આજની મારી આ રેસીપી, તમે જરૂરથી લાઇક, શેર ઓર સબસ્ક્રાઇબ કરજો અને મને કોમેન્ટ પણ કરજો। ફરી જ મળીશું આવી અવનવી રેસીપી લઈને, ત્યાં સુધી આવજો।